પ્રભાસની ધરતી કે જ્યાં અત્યારે દરિયો ઉછાળા મારી રહ્યો છે, અરબી સાગર ગાંડો તૂર થયો છે, જબરજસ્ત પવન ફૂંકાય છે ને એની સાથે મેઘરાજા અહીંયા આગળ રીઝ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ અને એની સાથે આ દરિયાનો ઘૂઘવતા મોજા દેખાઈ રહ્યા છે। દરિયો ગાજે માજમ રાતનો બસ એવા જ મોજા ઉછળી રહ્યા છે। સોમનાથ આસપાસના પંથકની અંદર વરસાદ અને ભારે વરસાદની સંભાવનાને જોતા ટીમો પણ એનડીઆરએફ એસડીઆરએફની તૈનાત કરવામાં આવી છે। રાકેશ પાસેથી જાણીએ ગીર સોમનાથના કયા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે, લોકોમાં કેવી ખુશાલી અને દરિયો કેવો ગાંડો તૂર થયો છે। ચોક્કસથી નુપુર, મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં દસ્તક દઈ દીધી છે અને ખાસ કરીને આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જે વરસાદી અસર છે તે સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આ ગીર સોમનાથ વેરાવળના અરબી સમુદ્રના દ્રશ્ય છે। દરિયો ગાંડો તૂર બન્યો છે, મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે, દરિયામાં ભારે કરંટ છે। ખાસ કરીને જે માછીમારો છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં આપાતકાલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। એકંદરે આ સિઝનના વરસાદની વાત કરીએ તો વેરાવળમાં 4 ઇંચ, તાલાળામાં 4 ઇંચ અને કોડીનારમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 2 દિવસથી અવિરત મેઘસવારી ચાલી રહી છે અને જે મેઘરાજા છે તે હેત વર્તાવી રહ્યા છે। બીજી તરફ વાવણી લાયક વરસાદ પણ વરસી ચૂક્યો છે એટલે જે ધરતીપુત્રો જગતના તાત છે તે પણ ખુશખુશાલ બન્યા છે। હાલ જે દરિયામાં ભારે કરંટ અને વરસાદી અસર જોવા મળી રહી છે અને દરિયો ભારે ગાંડો તૂર જોવા મળી રહ્યો છે। દરિયો ગાંડો તૂર થયો છે એક બાજુ।